જય જવાન જય કિસાન। તો કેમ છો બધા? અત્યારે આપણે વાડીએ ટ્રેક્ટરનો ફાટો મારે છે ભાઈ ધાણાવાળામાં। તમે જુઓ આપણા રહીમભાઈ ટ્રેક્ટરવાળા આવી ગયા છે। તમે જુઓ એકવાર। અત્યારે હવે વાડી લીલીછમ નથી રહી। આ રહીમભાઈ ટ્રેક્ટરવાળા છે, તેના ડ્રાઈવર અત્યારે ટ્રેક્ટર રાખે છે। તમે જુઓ ફાટો મારી રહ્યા છે આપણા ગામના। જોવો તમે ધૂળ પણ એટલી બધી ઉડાડે છે। તમે જોવો આ આપણા અશોક દાદા એ આપણી વાડીએ જ હોય। તમે જોવો અશોક દાદા હવે હાવ નવરા થઈ ગયા છે। આ બાજુ આપણા સાગરભાઈ ભાગિયાવાળા એ અત્યારે હવે શું કરે એ આપણે જોઈ। અહીંયા ક્યાંક જ હશે આપણે રાજુભાઈ આપણે ગાયોની સેવા બહુ કરે। હમણાં ભણવા વયા જાય નિશાળે। આમાં સાગરભાઈ એ છે ગાયોની નીણ કાપે છે। જોરિયા આપણી નારિયેલિયું મસ્તીની હવે થઈ ગઈ છે। અહીંયા આપણું ખડ ને તેવું બધું નીંદે છે। હવે આ ગાયોનું ખડ કાપે છે ગજરાજ એવું કંઈક નામ છે। તમે જો આપણો આંબોય મસ્તીનો થઈ ગયો છે। હવે પાછું ક્યારામાં હવે ખડ થઈ ગયું એટલે હવે થોડાક દીમાં સાગરભાઈને એ કાઢી નાખશે। તમે જો થોડાક દિવસોમાં ખડ થઈ જાય છે। હવે આપણે આગળ મળશે। તો અત્યારે આ બધી નારિયેલિયું તમે જોવો આંબો ને મસ્તીનું થઈ ગયું છે। આપણા વિડીયો ઉતારી એટલા મહેમાન સંતાઈ જાય છે। મહેમાન એમને બેસી ગયા છે। તમે જો આપણી ગાય માતાને પણ હવે જોવો તમે મસ્તીના દેખાવા માંડ્યા છે। લઈવા ત્યાં તો સાવ ડુબરા હતા। જો આ છે આપણી કૃષ્ણા અને ઓલી આપણી ગોપી। આ આપણી ગોપી છે। તમે જુઓ હવે આપણા સોમભાઈ બતાવું તમને। સોમભાઈને અંદર પૂર્યા છે। જોરિયા સોમભાઈ અત્યારે ખાય છે। હા હવે તમને આગળ વિડીયોમાં બતાવીશ બધું। ત્યાં સુધી બન્યા રહ્યો। જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છે આપણા હલરે કોલ મશીન। માંડવી લઈ આવો અને દાણા કરી જાઓ મફતમાં। ખાલી માંડવી લઈને આવવાની, માણસો લઈને આવવાના એટલે તમારા દાણા રેડી। કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। મફતમાં દાણા કાઢી જાઓ। જો એકદમ ચોખ્ખા દાણા નીકળે, ફાયદો વીણવી ન પડે એવું આ મશીન છે આધુનિક। કા ભાઈ આમાં ફાયદો ન આવે ને? વિડીયો મેલ જો આ દાણા ચોખ્ખા દાણા આવે, ફાયદો વીણવી ન પડે, સીધા પેકિંગ। જો કોક ફાયદો હોય પાટા જેવા દાણા પર ફાયદો તો થાય। હા મોટા માંડવી એટલે થોડી ફાયદો થાય। ફાયદો અલગ અલગ થતી જાય, તમારે વીણમાં જ ન પડે। જો અત્યારના સમયનું આ આધુનિક અલગ છે। મગફળી ફોલવા માટે
ગામ કોલીટોટ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ધારેશ્વર મંદિરની પાછળ અમારું કોલ મશીન મૂકેલું છે. એક જાતનો ચાર્જ લીધા વગર કોઈ જાતનું માણસોને મગફળી લઈને આવવાનું અને કાઢી જવાનું. અમે ફ્રી ઓફમાં કાઢી આપી. જો જો આ મહેશભાઈની મગફળી નીકળી. મજા આવી ને ભાઈ? બહુ મજા આવી. જો બહુ મજા આવી આ ખેડૂતને. આ ખેડૂત છે. એ ખેડૂત એ તો ભાગ્યવાળા છે ને ભાઈ. જો આ મગફળી વીણવી ન પડે, દાણા ચોખ્ખા જ નીકળે એકદમ મસ્ત. ના કોઈ પણ મગફળી કાઢવી હોય તો આવી જાઓ.